કે દર્દ હોય છે જે દિલમાં આવીને બહાર બોલે છે, રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે. આ ફકીરી હાલ જોઈને પરખ ના કરશો નાજીર, જે સારા હોય છે ને એના તો સંસ્કાર બોલે છે. આમ તો જીવનની અંદર હાસ્યની ઘણું જરૂર છે, પણ અમુક લોકો હસતા જ નથી, આનંદ જ નથી કરતા. હા, અને ગમે એટલો સારો પ્રસંગ હોય તો આનંદ જ નહીં કરતા. હમણાં તો એક જણાને ત્યાં ભગવાને 20 વર્ષે દીકરો આલ્યો, બોલો 20 વર્ષે દીકરો આલ્યો તો એ મોઢું ઉતરેલી કઢી જેવું. એટલે મેં કીધું ભગવાને 20 વર્ષે દીકરો આલ્યો, મોઢું કેમ ઉતરેલી કઢી જેવું? તો કે ભગવાને 20 વર્ષે દીકરો આલ્યો પણ આવડો જ આલ્યો. લે, તો આને શું આખો કોલેજ કરતો આપે? હા, હમણાં તો એક વિજ્ઞાનના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે આકાશમાંથી વરસાદ વરસી જાય પછી વીજળી કેમ થાય? આકાશમાંથી વરસાદ વરસી જાય પછી વીજળી કેમ થાય? વૈજ્ઞાનિક કારણ આપો. પાછળથી એક છોકરો ઊભો થઈને કે સાહેબ એમાં વૈજ્ઞાનિક કારણ જેવું કશું હોય નહીં, આ તો ભગવાન ઉપરથી બેટરી મારે છે, કઈ કોરું જ નહીં રહી ગયું. હા, હમણાં તો એક છોકરો બહુ ધમાલ્યો, બેન્ચીસો પછાડે, બારીઓ પછાડે, મેડમના હાલના ચાલે, મેડમના ચોટલા ચાલે તો મેડમ કંટાળી ગયા. મેડમે તો આમ બોચી રાખી અને આમ હાથ મળ્યો અને પછી કે સલાહ આટલી બધી ધમાલ કરસ? આટલી બધી ધમાલ કરાય? જો એક અઠવાડિયું તારી મમ્મી હોય તો તને સીધો દોર કરી નાખું. છોકરો કે કશું વાંધો નહીં મેડમ, મારા પપ્પાને પૂછી લાવીશ. હમણાં તો એક શિક્ષકે બાળગીત ગવડાયું, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય. પાછળ એક છોકરો ઊંઘે, સાહેબે હું પાછળ જઈને ટપલીમાં આવીને ઊભો કર્યો, મેં જે ગીત ગયો તું ગા. તો કે સાહેબ જેવું આવડે એવું ગઉં. તો કે કશો વાંધો નહીં. તો કે તારો બાપો તરતો તરતો જાય, તારો બાપો તરતો તરતો જાય. હા, અને ખરેખર છોકરા બહુ ભયંકર હોય, ખતરનાક ભૂકા કાઢી નાખે એવા. અને હવે 21મી સદીમાં તો છોકરાને બાપ જાણે આવતા હોય એવું લાગે છે. હા, હમણાં તો મારા ફળિયાની અંદર વાંદરાનું ટોળું જતું હતું, એટલે મને એમ કે કોઈ છોકરાને વગાડી ના બે. એટલે મેં એક છોકરાને કહ્યું, એટલે મેં કીધું વાંદરાનું ટોળું એરીને જતું જોયું? તો કે કેમ મેહુલભાઈ તમે છૂટા પડી ગયા? એટલે હા, હમણાં તો એક શિક્ષકે વર્ગમાં સર્વે કર્યો કે તમારા ઘરમાં સૌથી વધુ કોનું ચાલે? મમ્મીનું ચાલે કે પપ્પાનું ચાલે? તે આખી 40 જણની સંખ્યાની અંદર 39 છોકરાએ આંગળી ઊંચી કરી કે સાહેબ અમારે ઘેર અમારા મમ્મીનું ચાલે. એક છોકરાએ આંગળી ઊંચી ના કરી. એટલે સાહેબે એને બોલાવ્યો કે તેમ આંગળી ઊંચી કેમ ના કરી? તો કે સાહેબ મારા ઘેર મારા પપ્પાનું ચાલે. ત્યાં તો સાહેબ ગડગડા થઈ ગયો. હા, સાહેબે પછી એને સ્ટેજ ઉપર બોલાવીને શાબાશી આપીને કહ્યું જો કાલે તારા પપ્પાને તું બોલાવી લાવજે, મને કંઈક શીખવા મળે. ત્યાં તો પછી બીજે દિવસ છોકરો ગયો ને પછી પાછો આવ્યો ને પપ્પાને બોલાવ્યા વગર આવ્યો. સાહેબ કે મેં તને કહ્યું નહોતું તારા પપ્પાને બોલાવીને લાવજે? તાર છોકરો કે સાહેબ મારા પપ્પા આવતા હતા તે નયા ધોયા, બૂટની દોરી બાંધી અને પછી ઘેર બાઇકની કિકત મારતા હતા ને તેમાં મમ્મી કહે છે કે આજે ના જશો, કાલે જજો, એટલે પછી ના આવ્યા. હા ભાઈ, તું પૂછ્યા વગર પાણી નહીં પીતો. હા, હા, હમણાં તો મારા પાડોશી એના છોકરાને બહુ મારતા હતા. એટલે મેં કીધું આટલું બધું કેમ મારો છો? તો કે કાલે એનું રિઝલ્ટ છે. એટલે પણ મેં કીધું કાલે રિઝલ્ટ છે ને આજે શું કરવા મારો છો? તો કે કાલે હું બહાર ગામ જાઉં છું. હા, કાલનો કોટ આજે પૂરો કરી દીધો. હા, પણ મોઢે બોલું માં અને હાચે નાનપણ સાંભળે મોટપ કેરી મજા હવે કડવી લાગે કાગડા. હા, હા, પણ મોટા થયા પછીની મજા નથી આવતી. હા, હમણાં તો મને તાવ આવ્યો, હું ડૉક્ટર કન જોયો. ડૉક્ટર કંઈ ઇન્જેક્શન મેળવું પડશે છતાં હોઈ જાઓ. એટલે પણ મેં કીધું દુનિયાના બધા ડૉક્ટર ઊંધા હુવાડે તો છતો કેમ ન ઉવાડસ? તાકે તમે તમારે છતાં હોઈ જાઓ. એટલે પણ મેં કીધું હું છતો હોઈ જશો તો ઇન્જેક્શન કેમ ન મૂકીશ? તાકે તમે તમારે છતાં હોઈ જાઓ. મેં કીધું કશો વાંધો નહીં, હું તો આમ કરીને છતો હોઈ ગયો. ત્યાં ડૉક્ટર પલંગ તરીએ બેઠા અને પલંગ તરીએ કાણું કરેલું હેરેને ઇન્જેક્શન મૂક્યું. મેં તો કમ્પાઉન્ડરને પૂછ્યું, એટલે મેં કીધું ડૉક્ટર ચેમ આવું કરસ? તાકે પહેલાં ગેરેજમાં નોકરી કરતા હતા. ઓહો, મગજમાં ધંધો કરી ગયો. હમણાં તો એક જણો કન્યા જોવા ગયો. કન્યાના બાપા કે કન્યા બતાવો. કન્યાના બાપા કે પણ હજુ તો અમારી કન્યા ભણે છે. તો આ કે કશો વાંધો નહીં, રિસેસમાં આવીશું. હા, હમણાં તો એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને તો 2 છોકરા આમથી ડોટા આવે, 2 છોકરા આમથી ડોટા આવે ને ઉપર પડે. મેં તો પેલા ઘર ધણીને પૂછ્યું, એટલે મેં કીધું છોકરા કેમ આટલી બધી ડોટા કરસ? કે આ બધાનો જન્મ 108માં થયેલો છે. હા, હા, હજુ અસર નહીં છોડતી. મારો ભાઈબંધ મને કહે છે કે આજ તો કે હું સિંહ બે હામા હામી આવી ગયા. મેં કીધું શું ગપ્પા મારે? કે સાચી વાત, હું સિંહ બે હામા હામી આવી ગયા. મેં કીધું પછી શું સિંહ મારી આમું 2 ડગલા આગળ આવ્યો? મગ પછી તકે આપણે બી એવા છે, હું સિંહની આમું 2 ડગલા આગળ ગયો. મેં કીધું ઓહો. પછી તકે સિંહે મને જઈને ત્રાળ નાખી. મગ પછી તકે આપણે બી એવા છે, મેં સિંહની આમું ત્રાળ નાખી. મગ ઓહો. પછી મેં કીધું સિંહે મારી ઉપર કૂદકો માર્યો. મગ પછી મેં ટીવી બંધ કરી દીધું. હમણાં મારા ડે કાકી છે બિલાડીને ઠંડા પાણીથી નવડાતા હતા. મેં કીધું ડે કાકી આ બિલાડીને ઠંડા પાણીએ ના નવડાવાય, બિચારું મરી જાય. તકે તને આમાં ખબર ના પડે, તું તારું કામ કર. મેં કીધું કશો વાંધો, હું તો ત્યાંથી જતો રહ્યો. અડધા કલાક ફરી પાછો આવ્યો ને
તાર બિલાડીનું બચ્ચું મરેલું પડેલું. મેં કીધું ડે કાકી મેં તમને કહ્યું હતું ને આ બિલાડીનું બચ્ચાને ઠંડા પાણીએ ના નવડાવાય, બિચારું મરી જશે. તો કે નવડાવવાથી ઓછું મર્યું. મેં કીધું તો કે નવડાવે પછી નીચું આવ્યું. હા, હમણાં એક બેન હાડીની દુકાને ગયા ને તો હાડી વાળાને ગગલાવા માંડ્યા. અલા તને ભાન છે? આ હાડીની દુકાને આવા ફોટા રખાય? હાવ ખટારા જેવી સ્ત્રીના ફોટા રખાય? હા, હાડીની દુકાનમાં તો કેટરીના કેફના ફોટા હોય, મમતા સોનીના ફોટા હોય, ઐશ્વર્યા રાયના ફોટા હોય. હાવ આવા ફોટા રખાય? હાવ ભંગા સ્ત્રીના ફોટા રખાય? એને મોઢું જ જો ચિત્રી ચડે એવું છે. દુકાનવાળો કે બેન એ હરીસો છે. આ બાજુ આવતા પોતા નહીં ઓળખી શકતા. હમણાં મારી વાઈફ મને કહેતી હતી, મેહુલ તારી માટે એક શાયરી કહું. મેં કીધું કશું વાંધો નહીં, કેને વાલી? તો કહે છે કે હું તમારું મંદિર ને તમે મારો ઓટલો. મેં કીધું વાહ, શું રૂપક બાજુ છે કે હું તમારું મંદિર અને તમે મારો ઓટલો, કે હું આફૂસ કેરીને તમે મારો ગોટલો. લે હા. અને ખરેખર અમારા ગુજરાતી કવિ અખો ભગત ક્યાં છે કે આંધળો સસરો સરંગટ વહુ બે કથા સાંભળવા હાલ્યું હોવ, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ગશું. હા, હમણાં તો મારા ભાઈબંધ છે ને દહડ કઢાયેલી. હવે જેને દહડ કઢાયેલી હોય ને એને એક દાડો હરખું ના બોલાય. તો આને તો મોઢામાં હાથ દઈને બેઠેલો ને એના પપ્પા કે જા દુકાને જઈને 501 નંબરનો સાબુ લઈ. પેલો કે પણ આ બોલાતું નહીં આવ. એટલે એના પપ્પા કે જા દુકાને જઈને દુકાનદારને આવો ઈશારો કરજે, આ એટલે 501 સાબુ આપો, આવું કહેજે એટલે તને આપશે. પેલો તો દોડતો જો દુકાનદારને જઈને કહે છે કે આવતો તો દુકાનદાર હું સમજો પેલા 2-3 ફડાકા મારી દીધા. હા, પેલો તો રડતો ઘેર આવ્યો. એને પપ્પાએ જોયું, એને પપ્પા તો બાયો ચડાવતા, કોણે માર્યો મારા છોકરાને, કોણે માર્યો? એની ખેર નથી આજે. અને દુકાનદારની ફેટ જાળી લીધી. દુકાનદારને કેમ માર્યો મારા છોકરાને? દુકાનદાર કે સાહેબ તમારો છોકરો મને કેવા ઈશારા કરે છે? તો કે શું ઈશારા કરે? તો કે તમારો છોકરો મને એવું કહેતો હતો કે તમારે 5 વીઘા જમીન છે, 5માં સારું પાકે છે, એમાંથી 1 વીઘું મને આલજો, તમારું શું ગહે જવાનું હતું? આંખનું કાજળ ગાલે જશું. હા, હમણાં તો ઊનમાં ટીના કાકા બે મારા ફોન તો મહેમાનગતિ કરવા ગયા. એમાં મહેમાનગતિ કરવા જાય ને તમે પંગતમાં જમવે બેઠા, એક બાજુમાં ટીના કાકા બેઠા ને એક બાજુ હું બેઠો. હા, અને સામે મારા ફોઈન ફુવા બેઠા. એમાં ફોએ તો સરસ મજાના દાળ ભાત શાકના પેલા બટાકાવાળા બનાવી દીધેલા. તેમાં એક બટાકાવાળું એમ મારું ટીના કાકા નામ મૂક્યું ને એક બટાકાવાળું મારા મૂક્યું. આવું બટાકાવાળાની પ્રકૃતિ છે કે ઉપરથી ટાઢું થઈ જાય પણ મહિલાઈ જેવું હોય. આ ટીના કાકા ભોન ભૂલે ને આખું બટાકાવાળું મોઢમ મેલ્યું. હા, પછી તો એવું જ વાંટ્યું તાળવે. હા, રાડ તો પડાય એવી હતી નહીં. નકન તો એમને પેલા ફોઈને એવું થાય કે અમને ખાતા નહીં આવડતું. પણ ટીના કાકાના આંખમાંથી પાણી આવી ગયું. એટલે મેં કીધું કેમ ટીના કાકા રડો છો? તો કે મને મારા બાપા વાપર્યા છે. મેં કીધું અત્યારે કેમ ના બાપા વાપર્યા? હતા કે એમના બટાકાવાળા બહુ ભાવતા હતા. મેં કીધું હશે ભાઈ, કદાચ વાપર્યા હશે, પણ મને ખબર ના પડી કે એમને તાળવે ચોંટ્યું છે. એટલે પછી મેં બટાકાવાળું મોઢામાં મેલ્યું તો મને તાળવે ચોંટ્યું અને મારી આંખમાંથી પાણી આવ્યું. પછી મને કહે છે કે તું કેમ રડસ? મને તમારા બાપા વાપર્યા છે. તો કે મારા બાપા તમે શું કરવા વાપરે જ નહીં, એ તો જતા રહ્યા, પણ તમારી જેવા જૂઠા મોણાને મેલીને જતા રહ્યા. હા, અને ખરેખર અમુક જગ્યાએ તો અમારી વાત ફિલ્મ ઉતરી જાય. હો, હમણાં તો એક જગ્યાએ ડાયરાનો પ્રોગ્રામ અને પછી આયોજકે મને ચેલેન્જ ફેંકી કે આ આખા ગુજરાતની અંદર કોઈ સફાકરું ના ગયું હોય ને એવું સફાકરું તમે ગાઓ. મેં કીધું એવું તો કેવી રીતે શક્ય છે? અને બીજું કે ગાવાનો વિષય મારો છે નહીં અને સફાકરા મને કેમ ના આવડે? તો કે ના, આખા ગુજરાતમાં કોઈ ના ગયું હોય ને એવું સફાકરું તમે ગાઓ. એટલે મેં પછી ચેલેન્જ એક્સેપ્ટ કરી અને આમે તે ચાનું સફાકરું, ગાંઠિયાનું સફાકરું જેવા હાસ્યના સફાકરા ઘણા બધા છે. એટલે પછી મેં તે મારું લખેલું એક સફાકરું ચાલુ કર્યું, લગ્નનું સફાકરું. અને એ તે કેવું તો કે 40 વર્ષે કોકનો માંડ મેર પડ્યો હોય અને પરણેલી દુલ્હન આવે અને બીજા જ દિવસે બધું વારી ઓળી અને હોનું ચાંદીને પૈસા લઈને જતી રહે, પછી જે વરરાજાની હાલત થાય એની ઉપર એક સફાકરું લખ્યું છે કે પડ્યા લગ્નમાં યુદ્ધ માથે સસરાની ફોજ સામે વરવાને હાલ્યા અમે લજામણી નાર હારે ડાય કરી લાલવાડ, લાડવો લગન જાણે 40નો થયો તો 20ની ઉંમર ધરી. કે પડ્યા લગ્નમાં યુદ્ધ માથે સસરાની ફોજ સામે વરવાને હાલ્યા અમે લજામણી નાર હારે ડાય કરી લાલવાડ, લાડવો લગન જાણે 40નો થયો તો 20ની ઉંમર ધરી. ડીજેવાળા, ફોટાવાળા, કાળવાળા બહુ મળ્યા, રંગવાળા રંગ્યા ઘર ખર્ચાય અપાર, વિઘા વેચી ઘોડે ચડે મને છોડી નાસી છૂટી, ફેરવી પથારી મારી થયો હક બગ, કાગડા ઉડાડ્યા પછી ઘરમાં માખ્યો ફરે, ઠોયા જેવો ફર્યા કરું ખાલી ઘર બાર, હપ્તા ભરવાના, ફ્રીજ ટીવી બાઇક માથે પૈણવાની લાઈ મઈ, ખાધો બહુ માર 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 માર. અને આજકાલ તો મોબાઈલનો જમાનો છે એટલે પાછું એક મોબાઈલનું પાછું મેં સફાકરું લખ્યું છે.
હા, કે ગળે યંત્ર અનેક હારે મોબાઈલની લત સામે બકરીને બાંધી જાણે બોયડીના થડ સામે સ્થિર કરી માને કઈ ધૂનમાં મગન જાણે ચાલે નહીં એક ક્ષણ હાથમાંથી દૂર કરી. કે ગળે યંત્ર અનેક હારે મોબાઈલની લત સામે બકરીને બાંધી જાણે બોયડીના થડ સામે સ્થિર કરી માને કઈ ધૂનમાં મગન જાણે ચાલે નહીં એક ક્ષણ હાથમાંથી દૂર કરી. કે ગેમવાળા રીલ્સવાળા ઓટીટીના ડખે ચડે લાઇક શેર કોમેન્ટ્સને ઘણે વાર છુપાઈને રાખવાનું બધું મય જાણે કોઈ લોક તો થાય ધગ ધગ. ભણનારા ગણનારા મોબાઈલે લઈ લીધા રમનારું કૂદનારું લીધું બાળપણ. હૈયા રંગીલા સૌ સ્વજનોરે દૂર થયા ગૂગલમાં સમાયું બધું શાણપણ. હવે ગૂગલમાં સમાયું બધું શાણપણ. હા, હમણાં તો એક જગ્યાએ અમદાવાદ મારો પ્રોગ્રામ હતો ને, તો હું ને મારો ભાઈબંધ અજય બે જણા અમદાવાદથી પ્રોગ્રામ લઈને આવતા હતા અને બસમાં આવતા હતા. એમાં તારાપુરા ને એમાં 10 જણા લાકડીઓ લઈને આવીને આખી બસ ઊભી રાખી અને પછી બૂમો પાડવા માંડ્યા, અલે આની અંદર મગન કોણ છે? આ બસમાં મગન કોણ છે? મગન હોય નીચે ઉતરો. આ બસમાં જે મગન હોય નીચે ઉતરે. તો અડલાએ બારીમથી મોઢું કાઢ્યું અને પછી શું કહે છે કે હું મગન છું, બોલો શું કામ છે? તો પેલા 10 જણા ઉપર આવ્યા ને અડલાને ઝાલી અને નીચે લઈ જાય ને બરાબરનો મેથી પાક આલ્યો. હા, અડધો કલાક મારે ને પછી મને થયું લાઈક છોડાવવા દે. પછી હું નીચે આવ્યો અને પછી મેં અડલાને બરાબર કહ્યું. મેં કીધું તને કોને દૈડા પણ કરવાનું કહ્યું તું? તને કોને દૈડા પણ કરવા હતું? અને તારું નામ છે મગન છે, તું તો અજય શું? તો કે આપણે જાણવું જ પડે ને એ લોકોને મગનનું શું કામ હતું. હા હા હા, ધોઈ નાખ્યું. હા, અને હવે મને આવું બોલતા ફાવે ને એમ પાછું ચિત્ર દોરતા સારું ફાવે. હા, હમણાં તો એક બેન મને મને કે મેહુલભાઈ મારું એક સરસ મજાનું ચિત્ર દોરી આપો. મેં કીધું કશું વાંધો ને બેન, તમે ખુરશીમાં બે, હું તમારું સરસ મજાનું ચિત્ર દોરી નાખું. બેન ખુરશીમાં બેઠા, મેં ચિત્ર દોરવાનું ચાલુ કર્યું અને ચિત્ર દોરતા અડધું ચિત્ર થયું ને એટલે પછી પેલા બેન કે મેહુલભાઈ એક વાત કહું. મેં કીધું કશું વાંધો નહીં, બોલો બેન. તો કે મારા ગળાની અંદર 10 લાખનો હોનાનો સેટ દોર. મેં કીધું બેન તમારી પાસે સેટ છે ને તમે પહેર્યો નહીં તો મને શું કરવા દોરાવો છો? તો કે તમારે કઈ આંચો દોરવાનો છે? તમે તમારી પેન્સિલથી દોરીને કલર પૂછજો. મેં કીધું કશો વાંધો નહીં, મેં તો સરસ મજાનું ગળાની અંદર આમ મસ્ત ડિઝાઇન આમ 10 લાખનો આમ પેન્સિલથી સરસ કલર પૂરી અને હર દોરીને આખું ચિત્ર પૂરું થયું એટલે પછી બેનને મેં કહ્યું મોકલ્યો બેન આ તમારું સરસ મજાનું ચિત્ર, પણ મને એક વાતની સમજણ ના પડી, તમે આ સેટ શું કરવા દોરાયો? તો કે મેહુલભાઈ આમાં તમને સમજણ ના પડે. મેં કીધું કેમ? તો કે આમાં એવું છે ને કે આ ચિત્ર છે ને હું મારા ઘરની ભીંતે લગાવવાનું છું. મેં કીધું બરાબર. તો કે ન કરે નારાયણને મને કશું થઈ જાય અને હું મરી જાઉં, મારા ઘરવાળા બીજું લગ્ન કરે. મેં કીધું કરે. બીજી ઘરવાળી આવે? મેં કીધું આવે. એ બીજી ઘરવાળી આવે અને પછી ઘરની અંદર મારું આ ચિત્ર જુએ, ચિત્રની અંદર ગળામાં સોનાનો સેટ જુએ, પછી એ સોનાનો સેટ કબાટમાં શોધે, પલંગમાં શોધે, ડબ્બામાં શોધે, સેટ મળે નહીં અને 2 જણા વઢે અને મારી આત્માને શાંતિ મળે. હકેથી જીવવાય નહીં. હમણાં એક ગામના સરપંચ મને કહે છે મેહુલભાઈ મને સરસ મજાનું છે ને 15મી ઓગસ્ટ વિશે સરસ મજાનું કાગળિયામાં લખી આપો. મેં કીધું કેમ શું થયું? તો કે 15મી ઓગસ્ટને દર મળે છે ને બોલવાનું છે. મેં કીધું પણ એમાં લખવાની ક્યાં જરૂર છે? વિષયની ગોર ફર્યા કરવાનું હોય, તમારે ગોર ફરવાનું એટલે બધું આવી જાય. તો કે ના મેહુલભાઈ મને કાગળિયામાં લખી આલો. મેં કીધું કશું વાંધો નહીં. તો મેં એમને કાગળિયામાં લખી આપ્યું. પછી બીજે દિવસ સરપંચ બોલવા ઊભા થયા. ભાઈઓ અને બહેનો, ભાઈઓ અને બહેનો, ભાઈઓ અને બહેનો, ભાઈઓ અને બહેનો ચિઠ્ઠી મળે નહીં. પણ મેં એવું કહ્યું હતું, સરપંચ હોશિયાર, મેં એવું કહ્યું હતું કે વિષયની ગોર ફર્યા કરજો. એટલે સરપંચે ભાષણ ચાલુ રાખ્યું. ભાઈઓ અને બહેનો 15મી ઓગસ્ટ મહિનામાં આવે છે. 15મી ઓગસ્ટ મહિનાની 15 તારીખે આવે છે. 15મી ઓગસ્ટ 14મી ઓગસ્ટ પછી આવે છે. 15મી ઓગસ્ટ 16મી ઓગસ્ટ પહેલાં આવે છે. 15મી ઓગસ્ટ 14મી અને 16મી ઓગસ્ટની વચ્ચે આવે છે. આજે મારે મૌન વ્રત હોવાથી આજે હું બોલી શકીશ નહીં એમ કરીને બેસી ગયા. બોલો. હા, અને ખરેખર 12 ગામવે બોલી બદલાય, તરવર બદલાય, શાખાન બુઢાપે કેસ બદલાય, પણ એક લખણ ન બદલે લાખા. હા, 12 ગામવે બોલી બદલાઈ જાય. હા, હમણાં તો એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, સરસ મજાના છંદ ગયા, દુહા ગયા, હાસ્યની વાતો કરી, સાહિત્યની વાતો કરીને આખો પ્રોગ્રામ પૂરો થયો. એટલે પછી મેં એક કાકાને પૂછ્યું, મેં કેવું કાકા મારા પ્રોગ્રામમાં મજા આવી? તો કે ઓહ. પછી એક બેનને પૂછ્યું, મેં કીધું કેવું બેન મારા પ્રોગ્રામમાં મજા આવી? તો કે ઓહ. પછી એક ભાઈ હતા, મેં કીધું કેવું ભાઈ મારા પ્રોગ્રામમાં મજા આવી? તો કે ઓહ. મેં કીધું સારું આ ઓહ છે શું? પછી તો અમારા મનોજભાઈ જેવા એક ભણેલા ગણેલા વ્યક્તિ હશે એમને પૂછ્યું, મેં કીધું
આ બધાને હું એવું કહું છું કે મારા પ્રોગ્રામમાં મજા આવી તમને, તો બધા ઓવા કરે છે. ઓવા છે શું? તો એ મને કહે છે કે જુઓ મેહુલભાઈ, તમારા પ્રોગ્રામમાં બધાને મજા આવી છે, પણ આ શું ગામડાના લોકો છે, ઓછું ભણેલા હોય એટલે એમની ભાષામાં થોડીક આમ શિસ્તતા ઓછી હોય, બાકી બધાને મજા આવી છે. મેં કીધું તમે ભણેલા છો? તો કે ઓવા. હા, હમણાં તો એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, તો પેલા મંજીરાવાળો જોડે બેઠો હતો ને પેલા ઘરધણી એને બેસવા ગાડલું આપ્યું, તબલાવાળો હતો એને બેસવા ગાડલું આપ્યું, આ બાજુ એક ભજનીક હતા એમને બેસવા ગાડલું આપ્યું, બેન્જો માસ્ટર હતા એને બેસવા માટે ગાડલું આપ્યું, મને કશું ના આપ્યું. એટલે મેં પેલા ઘરધણીને કહ્યું, એટલે મેં કીધું આ બધાને તમે બેસવા ગાડલું આપ્યું, મને કેમ ના આપ્યું? તો કે હમણાં તમે પ્રોગ્રામમાં નહોતા કહેતા, આ તો ગાભા કરી નાખું તમને ના આવે. અને ખરેખર આ દુનિયાની અંદર છે ને, આ દુનિયાને એકેય વાતે પોકી ના વરાય. હા, આ દુનિયાને એકેય વાતે ના પોકી વરાય. હા, તમે બહુ ગળ્યા બનો તો લોકો ગરી જાય, બહુ કડવા બનો તો લોકો થૂકી નાખે. હા, તમે ખોવાઈ જાવ તો હોદવા નાખે, હામાં મલો ધક્કા મારે. હા, તમે કંઈ ના બોલો ને તો કે બોલે એના બોર વેચે, ને બહુ બોલ કરો ને તો કે ના બોલે એમ 9 ગુણ. તમે જો નીચું ગાલીને ચાલો ને તો એવું કંઈક જો ઊંચું નહીં જોતા, અને ઊંચું ગાલીને જુઓ ને તો કે જુઓ કેવા અભિમાની થઈ ગયા. હા, હમણાં તો એક છોકરો 10 વર્ષનો છોકરો મને કે મેહુલભાઈ તમને ઝાડ ઉપર ચડતા આવડે? મેં કીધું ના ભાઈ. તો કે તમારે કદાચ વાંદરા હારા જો કેવું ફટાફટ ચડી જાય. તો મને આવડું છોકરું મને કહી જાય એટલે મને તો ખોટું લાગ્યું. મેં કીધું આવડું છોકરું મને કહી જાય? મેં તો મહિનો પ્રેક્ટિસ કરી ઝાડ ઉપર ચડવા ઉતરવાની, કમ્પ્લેટ મહિનો ઝાડ ઉપર ચડવા ઉતરવાની પ્રેક્ટિસ કરી, ચડ્યો ઉતર્યો, અને મહિના પછી કમ્પ્લેટ શીખી જો. મહિના પછી એ છોકરો મને પાછો મળે. મેં કીધું અહીંયા લે, તે દર તું મને શું કહેતો હતો, તમને ઝાડ ઉપર ચડતો આવડતું નહીં, તમારે કરતાં વાંદરા હારા જો મને કેવું ફટાફટ આવડ્યું. હું તો ફટાફટ ચડ્યો ને ફટાફટ નીચે ઉતર્યો. તો પછી છોકરો ક્યાં, તો પછી તમારા અમને વાંદરામાં ફરક શું લે. હમણાં તો પ્રાર્થનાની અંદર પ્રિન્સિપાલે પ્રશ્ન પૂછો એ કે રિસેસની અંદર કદાચ કોકની 10ની નોટ ખોવાઈ ગઈ હોય અને તમને મળે તો તમે શું કરો? તે પ્રાર્થનામાં લાલ્યો ને ટીન્યો બે જોડે જોડે બેઠા હતા. એમાં લાલ્યો આંગળી ઊંચી કરે કે સાહેબ હું કહું. લાલ્યો ઊભો થઈને કે સાહેબ સૌથી પહેલાં તો એ 10ની નોટને હાથમાં લઈએ, પછી 5-10 મિનિટ ત્યાં ઊભા રહીએ, કદાચ કોકની હોય લઈ જાય ઠીક છે, નકર સ્ટાફ રૂમમાં જમા કરાવી દઈએ. હા, સાહેબે બીજો પ્રશ્ન પૂછો એ કે કદાચ આપણી સ્કૂલની અંદર રિસેસમાં કોઈક બોમ્બ મૂકી જાય તો તમે શું કરો? તો એમાં પાછો ટીન્યાએ સીધી લાલિયાની કોપી મારી. સાહેબ સૌથી પહેલાં તો છે ને એ બોમ્બને હાથમાં લઈએ, 5-10 મિનિટ ત્યાં ઊભા રહીએ, કદાચ કોકનો હોય લઈ જાય ઠીક છે, નકર સ્ટાફ રૂમમાં જમા કરાવી દઈએ. બૂમ. હમણાં તો એક જણો ફળિયામથી બૂમો પાડતો આવ્યો, ગોરાંદે ક્યાં છે તું? ઓ ગોરાંદે ક્યાં છે તું? મારી લાકડી લાય. આજે ભાગોળની અંદર મારા દુશ્મનો વાટ જોઈને બેઠા છે. આજ તો લાકડીઓની બાકાઝીક બોલવાની છે. ગોરાંદે મારી લાકડી લાય. ત્યાં તો એની પત્ની દોડતી આવ્યો અને શું થયું સ્વામી? ગોરાંદે મારી લાકડી લાય. આજે મારે ભાગોળની અંદર યુદ્ધ કરવા જવું છે. આજે દુશ્મનો મારી વાટ જોઈને બેઠા છે. આ તો કાં તો દુશ્મન નહીં કાં તો હું નહીં. ત્યાં તો પેલી દોડતી ગઈ અને રૂમમાં જઈ અને લાકડી લઈને લાલ બુસ્કોટ લાવી અને પેલાને આપીને કે લ્યો સ્વામી આ લાકડી અને આ લાલ બુસ્કોટ પહેરતા જાઓ. પેલો કે પણ લાલ બુસ્કોટ શું કરવા? પેલી કે સ્વામી આ તમે લાકડી લઈને જાઓ છો અને ભાગોળની અંદર કદાચ દુશ્મનોની બાકાઝીક લાકડીઓની બોલે અને કદાચ કોઈક દુશ્મનની લાકડીનો ઘા તમને વાગી જાય અને તમારા શરીરમાંથી લોહી નીકળે તો લાલ રંગ જોડે લાલ રંગ ભળી જાય, કોઈને ખબર ના પડે કે અમને લોહી નીકળ્યું છે. પેલો કે કશો વાંધો નહીં, પણ એક કામ કરજે, પેન્ટે પીરું આલજે. હમણાં તો એક ડોહા મરણ પથારીએ પડેલા અને બાજુમાં 3 છોકરા ઊભા હતા. અડધો કલાક જેવો જીવ હશે ડોહામાં. બાજુમાં 3 છોકરા ઊભા હતા, એમાં સૌથી મોટો છોકરો કે હારું ડોહા મરણ પથારીએ પડ્યા છે ને અડધા કલાક જેવો જીવ લાગે છે અને કોઈ માણસ દેખાતું નહીં. એક કામ કરીએ, ગામમાંથી 10 જણને બોલાવી લઈએ, 100 રૂપિયા આપી દઈશું, કારણ કે સ્મશાને તો લઈ જવા પડશે ને. તો બીજો છોકરો ક્યાં, ના હો 100 રૂપિયા ના અપાય, 10 જણને 100 રૂપિયા આપો એટલે 1000 રૂપિયા થાય, એ સારું મોંઘું પડે હો, એ ના અપાય. એક કામ કરીએ, ટ્રેક્ટર કરી જઈએ, ટ્રેક્ટરમાં નાખી જઈએ. તો સૌથી નાનો ક્યાં, ના હો ટ્રેક્ટર એ ના કરાય, અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ તો જુઓ તમે, એ મોંઘું પડે. એક કામ કરીએ, રિક્ષા કરી લઈએ. તો સૌથી મોટો કે ના હો એ ના કરાય, અત્યારે સીએનજીના ભાવ તો જુઓ, એ મોંઘું પડે. તો ખાટલામાં પડ્યો ડોહો કે ભાઈ હજુ અડધો કલાક જેવો જીવ છે તો લગીને મહોણામ હેડી નાકરું, હું હજી હરગાઈ મેળજો, બધું મોંઘું પડતું હોય. હા, હમણાં તો એક ડોહા અંધારામ તલવાર વીંજાવીજ કરે, વાઢી નાખું, કાપી નાખું, ભૂકા કરી નાખું, કકડા કરી નાખું. મેં કીધું કોના? તકે ભૂતના. અલા પણ મેં કીધું ભૂતે તમારું શું બગાડ્યું? તકે ધોત્યું. હમણાં તો એક ડોહા બહુ બીડીઓ પીતા હતા. મેં કીધું ડોહા કેમ બીડીઓ પીવો છો આટલી બધી? આ બીડીની અંદર તો તમાકુ હોય ને તમાકુ એ ધીમું ઝેર છે. તો કે આપણે શું ઉતાવળ છે?
હા, હવે મેં કહ્યું ને કે 12 ગામે બોલી બદલાય, તરવર બદલે શાખા, બુઢાપે કેસ બદલાય, પણ એક લખણ ન બદલે લાખા. હા, અમારા ખટનાલમાંથી એક ડોહા વડોદરા જવા નીકળ્યા. હા, 2 દિવસ વડોદરા જવાનું રોકાવાનું હતું, એટલે ઠેલાની અંદર 2 જોડી કપડાં લીધા, નાસ્તાનો ડબ્બો લીધો, અને માથું બહુ દુખતું હતું એટલે ટાઈગર બામની શીશી લીધી. આવજો જો ચરોતરી બોલી ભાષા. ડોહા તો બસમાં ક્યાં વડોદરા સ્ટેશને પહોંચે, હવે તો પાછું વડોદરાનું સ્ટેશને જો એરોપ્લેન જ ઉતરવાની હોય એવું સ્ટેશન. હા, ડોહા તો અંદર ગયા અને તો પોલીસનું ચેકિંગ આવ્યું. પોલીસવાળા કે ડોહા ઠેલામાં શું છે? ડોહા કે કશું નહીં સાહેબ, કે 2 જોડી લુગડો છે, નાસ્તાનો ડબ્બો છે અને બોમ્બ છે. પોલીસવાળા કે શું કહ્યું ડોહા, શું છે? તો કે 2 જોડી લુગડો છે, નાસ્તાનો ડબ્બો છે અને બોમ્બ છે. હા, પેલો બોમ્બ સમજે, પેલા બોમ્બ કે. હા, પેલા તો સીધો પોલીસ સ્ટેશન ફોન કર્યો, સાહેબ એક ડોહો આગળ વડોદરા બસ સ્ટેન્ડની અંદર બોમ્બ લઈને આવ્યો છે. તો અડધા કલાકમાં આખી વડોદરા પોલીસ ડોહન ચારે બાજુ. હા, અને પછી પીએસઆઈ સાહેબ આવ્યા. પીએસઆઈ કે શું છે ડોહા ઠેલામ? ડોહા કે કશું નહીં સાહેબ, 2 જોડી લુગડો છે, નાસ્તાનો ડબ્બો છે ને બોમ્બ છે. પીએસઆઈ 4 દંડા માર્યો. હા, એટલે પછી જાતે ચાન ખોલીને તમે અહીંથી ટાઈગર બામની શીશી નીકળી. હા, પછી પીએસઆઈએ કહ્યું કે આ બોમ્બ છે? તો ડોહો કે હા સાહેબ આ બોમ્બ છે. તો પીએસઆઈ કે હવે શું 4 દંડા જ મારી દીધા? ડોહો કે હવે શું, જો દંડા માર્યા તો થોડોક લગાઈ આલો. હા, હમણાં તું રોડ ઉપર જતો હતો ને મારી પાછળ એક કૂતરું આવે ને એની પાછળ એક બેન આવે. તો પેલા બેન કહે ઓ ભાઈ આ કૂતરું તમારું છે? મેં કીધું ના ભાઈ. તો કે તમારે પાછળ આવે છે ને. મેં કીધું એમ તો તમે મારી પાછળ આવો છો. હા, હમણાં તો ચૂંટણીનો સમય હતો ને, તે બધા રાજકારણીઓ બસની અંદર બેહીને મિટિંગમાં જતા હતા. હા, તે અમારું ખટનાલ જેવું ગામ આવ્યું ને, તો વચ્ચે બસ પલટી ખાઈ જઈ, એક્સિડન્ટ થયો. તેમાં કોકને હાથમાં વાગ્યું, કોકને પગમાં વાગ્યું, 2-4 જણ તો ગુજરી ગયા. હા, એમાં આખું ગામ ભેગું થઈ ગયું, પબ્લિક ભેગું થઈ ગયું. એમાં સરપંચે આવ્યા. સરપંચ કે અલ્યા આ તો બધા રાજકારણીઓ છે, આ દેશના રાજકારણીઓ કહેવાય, આ તો દેશનું ધન કહેવાય. હરગાઈ મેલો તો બધા ભેગું કરીને બધું હરગાઈ મેલ્યું, જીવતા મરેલા બધાને હરગાઈ મેલ્યા. પછી પોલીસની ઇન્ક્વાયરી થઈ, પોલીસવાળા આવ્યા. પોલીસવાળા કહે આ કોણે હરગાઈ મેલ્યું? સરપંચ કે અમે હરગાઈ મેલ્યું. એટલે પોલીસવાળા કહે પણ આ બધા ઓછા મરી જાય, 2-4 જણા તો જીવતા હોય ને. સરપંચ કે અમે ગોડા છે, અમે મૂર્ખા છીએ, અમે તો હરગાવતા પહેલાં પૂછ્યું ખરું, એટલે કોણ જીવો છો? તો 5-10 જણાએ આંગળી ઊંચી કરી. પણ અમને એમ કે રાજકારણી છે કદાચ જૂઠું બોલતા હોય. હમણાં એક જણા ભગવાન પ્રસન્ન થાય. હા, માગે આલુ. તો પેલો કે કળિયુગની અંદર બીજું શું માગીએ ભગવાન? જે ધન સંપત્તિ સિવાય બીજું શું માગીએ? ભગવાન કે જા તને હાથ પેઢી સુધી ખૂટે ને એટલી ધન સંપત્તિ આપું. તો પેલા મોઢું બગડી ગયું. હા, ભગવાન કે હારા મેં તને હાથ પેઢી સુધી ખૂટે ને એટલી ધન સંપત્તિ આપી, તે મોઢું ચમ બગાડ્યું? તો કે પ્રભુ હાથ પેઢીનું ઠીક છે, પણ પછી મારી 8મી પેઢી શું કરે? લે લોકોને કેટલું જોઈએ. હા, ગુજરાતીમાં એક દુહો છે કે આવ નહીં આદર નહીં નયનમાં ને એ ઘર કદી ના જવું ભલે કંચન વર્ષે મેં. હા, હમણાં તો એક જગ્યાએ સિટીની અંદર હું મહેમાન ગતિ કરવા જઈ લો ને. હવે આપણે રહ્યા ગામડાના માણસ, સવારમાં નાસ્તો કરીએ ને તો 2 રોટલા જોઈએ. હવે સિટીની ભાઈ આટલી રોટલી પૂરી જેવડી, આપણે તો 15 આલે તોય ઓછી પડે. તો મને તો પેલા બેને જમવા બેહાડે, મને ખાલી 2 જ રોટલી આપી, આવડી પૂરી જેટલી. મને એમ કે આટલી ખાઈને પછી બીજી માગું. તો બેને મને સામેથી કહ્યું, મેહુલભાઈ તમે તો બહુ સારા. પણ મેં કીધું કેમ? તો કે મેહુલભાઈ તમે તો બહુ સારા. પણ મેં કીધું કેમ? તો કે જવા દો ને, ગયા અઠવાડિયે ભૂખડી બારસ મહેમાન આવી હતી ને, આખી 4 રોટલીઓ ખાઈ જાય. મેં શું વાત કરો છો? તો કે હા, આખી 4 રોટલીઓ ખાઈ ગઈ. પછી મને કે લ્યો તમને કાલે? મેં ના ભાઈ મારે તો અડધી જ ખવાય છે. હા, ખોટું કોકની ઘેર જઈને ભૂખડી બારસ બનવું. હમણાં એક મારો ભાઈબંધ મળ્યો. મેં કીધું કેવું લગન બગન કર્યા? તો કે જવા દે, હું જેટલી કન્યા જોઉં છું ને બધી મારી માં ના પાડી દેશે. મેં શું વાત કરે? તો કે હા 25 કન્યા જોઈએ છે, પણ બધી મારી માં ના પાડી દેશે. પણ મેં કીધું એક કામ કન્યા, તાર માં જેવી દેખાતી હોય, તાર માં જેવી રીતભાત હોય, તાર માં જેવો સ્વભાવ હોય, તાર માં જેવી પ્રકૃતિ, એવી કન્યા પસંદ કરીને તકે એવી કરી જોઈએ. પણ પછી મારા બાપા ના પાડે છે. બોલો, બાપા કેટલા ગળે આવી ગયા છે. હમણાં જ મારા ગોવિંદાજી લગ્નમાં જતા હતા. મેં કેવું ગોવિંદાજી લગ્ન મળીને આવ્યા? તો કે શું લગ્ન મળીને આવ્યા? મેં કેમ? તો કે આખું લગ્ન બંધ રહ્યું. મેં શું વાત કરો? તો કે હા, આખું લગ્ન બંધ રહ્યું. પણ મેં કીધું કારણ શું? તો કે કારણ કશું ને, કન્યા પક્ષવાળાએ કંકોત્રીમાં એવું લખ્યું હતું કે દારૂ પીને લગ્નમાં આવવું નહીં. મેં કીધું સારું કહેવાય, લગ્નમાં ધમાલ ઓછી થાય. તો કે શું ધમાલ ઓછી થાય? પછી વરરાજા જ ના આવ્યા. વરરાજા જ 2 પેક નાખતા હતા.
હમણાં જ મારો ભાઈબંધ કોઈ કે માર્યો હોય લોહી લવાણ થઈને કોઈ કે ગુડદા પાટોનો માર માર્યો ને એવો થઈને આવ્યો. એટલે મેં કીધું કોણે માર્યો આટલો બધો? તાકે જવા દે, હું રસ્તામાં આવતો હતો ને 10 જણા મને ભેગા થઈને માર્યો. મગ શું વાત કરે? તાકે હા એ 10 જણા હતા, હું એકલો હતો અને 10 જણા મને ભેગા થઈને માર્યો. મેં કીધું ભલે આપણે એકલા રહ્યા હોય ને ભલે એવા 10 જણા રહ્યા હોય, આપણને એવા 10 મારે તો આપણાથી એક ના મરાય, આપણે આપણું પાણી ના બતાવાય? તાકે મેં મારું પાણી નહીં બતાવ્યું હોય? મેં તો એમને મોઢા મોઢ કહી દીધું હતું કે તમારી માએ હવાશેર ઊંઠ ખાધ્યું હોય તો એક એક કરીને મારો. મગ પછી તાકે બધા એક એક કરીને માર્યો. માર્યો તો ખરો. હા, અને ખરેખર ટીવીની અંદર જોવા જેવા ઘણી બધી સિરિયલો આવે, ઘણા બધા શો આવે, રામાયણ, મહાભારત, ઘણા બધા સિરિયલો આવે, ઘણા બધા શો હોય, પણ અમુક જણા તો ના જોવાનું જ જોવે. હા, અમારા ગામમાં એક કાકા છે ને આખો દિવસ ક્રાઇમ પેટ્રોલ જ જોવે. આખો દિવસ ક્રાઇમ પેટ્રોલ, પેલી એક સિરિયલ આવે છે ખૂન કરી નાખે માન નાખે પછી ઇન્વેસ્ટિગેશન થાય. આખો દિવસ એ ડોહા આખું ક્રાઇમ પેટ્રોલ જ જોઈએ. મેં કીધું ડોહા આટલું બધું કેમ ક્રાઇમ પેટ્રોલ જુએ છે? હું તો 5 વર્ષથી જોઉં છું. મગ શું વાત કરો, તમે 5 વર્ષથી ક્રાઇમ પેટ્રોલ જુઓ? તો કે હા હું 5 વર્ષથી ક્રાઇમ પેટ્રોલ જોઉં છું. પણ મેં કીધું કારણ શું? તો કે આ સિરિયલની અંદર પેલું ખૂન કરી નાખે માન નાખે એવું બતાવે છે ને, એમાંથી એક હારી આઈડિયા લઈને આ ડોસીને પાડી દેવી છે. હા, પછી મેં તો ડોસીને બૂમ પાડ્યો, ઓ ડોસી આ જો ડો મારો બેટો તમને પાડી નાખવા ખાતર 5 વર્ષથી ક્રાઇમ પેટ્રોલ જુએ છે. તો ડોસીએ બૂમ પાડીએ ડોહાઈ કશું નહીં થવાનું. મેં કીધું ચમ? તો કે 15 વર્ષથી સીઆઈડી હું જોઉં છું. હા, અને તમે જોજો જે વ્યક્તિના મનમાં જેવો ભાવ હોય ને એવું ગીત નીકળે. અને અત્યારના ગુજરાતી ગીતોની તમને વાત કરું ને તો હવારમાં તમે યુટ્યુબ ખોલો ને એમાંથી તમને નહીં 5-6 નવા ગીતો તમને મળી જાય. રોજ નવા 5-6 ગીતો આવે. હા, પણ જેના મનમાં જેવો ભાવ હોય ને એવું ગુજરાતી ગીત ને. અત્યારે તો ગુજરાતી ગીતોનો ક્રેઝ જુઓ. હા, હમણાં તમારા ગામમાં એક ડોહા બેઠા ગીત ગાતા હતા, લાખ રૂપિયાનો ગાગરો લઈ યાલું છોડી. હા, તે પાછળ બેઠા ડોસી લહણ ફૂલતા કે ડોહા આજથી 1 વર્ષ પહેલાં તમે 70 રૂપિયાનો એક લીધો હતો, એમાં 2 ઠેંગડો તમે માર્યો છે. હા, ડોહાએ પછી ગાવાનું બંધ કરી દીધું. હા, અને ગુજરાતી ગીતોનો એટલો બધો ક્રેઝ નીકળ્યો છે ને તો અત્યારે તો અમારા ફળિયાની અંદર 2 ધણીઓની વળતો હોય ને તો એ ગુજરાતી ગીતમાં વળે. બોલો, હા, ગુજરાતી ગીતમાં વળે. હા, હામાં આમી લાંબા હાથ કરીને વળે. આમાંથી પેલો કહેતો હોય કે મુખડું ગોરું દિલસે કારું બે વફત તારું નહીં થાય હારું. પેલી આમાંથી પાછળ હાથ લાંબા કરીને કહેતી હોય કે આજે તારો સમય કાલે મારો આવશે, જ્યારે પોતાનું જ કોક તને રોડ આવશે. બોલો, ગુજરાતી ગીતોમાં વળ ચાલુ કરે. અને ખરેખર અમુક ગુજરાતી ગીતો ખરેખર બહુ સારા હોય છે, પણ અમુક ગુજરાતી ગીતો એવા આવે કે આ ગીત સાંભળ્યું એના કરતાં તો લાઇટના પ્લગમાં આંગળી ગાળી દેવી સારી. વચ્ચે તો એક ગીત એવું આવ્યું હતું, નખો જ જાય તારું ત્યાં દિલ તોડ્યું મારું મન પીતો કર્યો દારૂ તો મરી જાય તો સારું. હા, ખતરનાક ગીતો આવે. હા, પણ જેના મનમાં જેવો ભાવ હોય ને એવું ગુજરાતી ગીત નીકળે. હા, નવી હગાઈ થઈ હોય, નવું લગ્ન થયું હોય, એક એવા ગુજરાતી ગીતો ગાય ખબર. અને એમાં જો નવું લગ્ન થયું હોય ને એની પાછી મજા જો. હા, બંને જણા બજારમાં જતા હોય તો હાથમાં હાથ ગાલીને જતા હોય, આપણે કેવું પડે બેન છોડ દે અમને કોઈ નહીં લઈ જાય. હા, અને એમાં બાઇક ઉપર જતા હોય તો હા વચ્ચેથી હવાઈ ના જાય. હા, ભેંતે જોણ ઘરોડી ચોંટી. હા, અને એ વખતે પછી હાથમાં હાથ નાખીને કેવા ગીતો ગાય. નવું લગ્ન થયું, કેવા ગીતો ગાય ખબર? કે મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા, કે વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, કે વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા. હા, નવું લગ્ન થાય એટલે વાલનો દરિયો, માળો, પંખી આવા બધા રૂપકો આવે. પછી એ જ લગ્નને 2-3 વર્ષ થાય. હા, એટલે પછી શું થાય? ચોંલાના પૈસા હોય ને પતી ગયા હોય, ફ્રીજ, ટીવી, બાઇકના હપ્તા ચાલુ થયા હોય, અને પછી ધીમો કકરાટ ઘરમાં પેસે. કોઈને બહાર ના ખબર પડે. ધીમો કકરાટ ઘરમાં પેસે, અને કકરાટ ઘરમાં પેસે એટલે પેલા બેન રીસઈને જતા રહે. અને પછી આ ભાઈ ફોનમાં કેવા ગીતો ગાય ખબર? આવા તો તારી સમજાતી નથી ને પેલા જેવી વાત મારે થાતી નથી. આવા ગીતો ગાય. અને પછી લગ્નના 7-8 વર્ષ થાય એટલે પેલો જે ઘરમાં છુપો કકરાટ હતો એ બહાર આવે. હા, અને બહાર પાછો એકલો ના આવે, કુકર, હોણસી, થાળીઓ એ બધું બહાર આવે. અને આમ વાળ ઝાલી કરતા હોય અને હાથ લાંબા કરીને તે કેવા ગીતો ગાય ખબર? કે દિલ તોડીને દગો કર્યો, પારકાને ત્યાં હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. હા, પછી તો બધા હવા પૂરા થઈ ગયા હોય. પછી લગ્નના 15 વર્ષ થાય એટલે બધી મોહ માયા જતી રહી હોય. અને પછી તે ઓટલે બેઠા કેવા ગીતો ગાય ખબર?
હવે હુજતા નથી મને રસ્તાઓ, હવે થાય છે ઘણો મને પસ્તાવો, હવે થાય છે ઘણો મને પસ્તાવો. આવા ગીતો ગાન લગ્નના 30, 35, 40 વર્ષ થાય. હા જાણે વૈરાગ્ય આવી ગયું હોય. હાથમાં મંજીરા લઈને ગળે શું હોય ખબર છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જેના મનમાં જેવો ભાવ હોય એવું ગુજરાતી ગીત નીકળે. હા, અમારા ગામમાં એક ડાયાલાલ છે, વાત કરે ને તોય ગુજરાતી ગીતમાં જ વાત કરો, વાત કરે તોય. હમણાં મને ફોન કરીને કહે છે મને કે ભાગોળ મળવાય, પણ મેં કીધું મળીને શું કામ છે? તો એમણે ગુજરાતી ગીત ચાલુ કર્યું. મળશો તો મજા આવશે, મળશો તો મજા આવશે, એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે, મુલાકાત કરશો તો મન તમારું માનશે. આવું ગુજરાતી ગીત. પછી હું તો ફોન લઈને જતો તો મારું ધ્યાન હતું નહીં, ત્યાં પસાર ત્યાંથી એમને એમ કે મને જોયો નથી એટલે પસાર થઈને તો પછી પાછળથી ગીત ચાલુ કર્યું. ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા, એક વાર ડાયાલાલ ને જુઓ તો ખરા. હા, અને હમણાં તો એટેક આવેલો, દવાખાનામાં પડેલા. મને એમ કે હવે કોઈ ગીત નહીં ગાય. હું તો ખબર કાઢવા ગયો, જેવું બારણું ખોલ્યું તો પલંગમાં પડ્યા ગાયન ચાલુ કર્યું કે દિલનું દર્દ હવે નથી સેવાતું, જીવડો મારો ઝોલા ખાતો. મેં કીધું છોના મોના પડ્યા રો નકન જીવડો બહાર નીકળી જશે, જીવડો ઝોલા ખાતો. હા, એટલે ગુજરાતી ગીતોનો ક્રેઝ. પણ એવું નહીં કે ખાલી ગુજરાતી ગીત. જેના મનમાં જેવું ભાવ હોય ને શાયરી એવી નીકળે. જેના મનમાં જેવો ભાવ હોય એવી શાયરી નીકળે. નવી નવી હગાઈ. હમણાં એક મારો ભાઈબંધ છે, હા, કોલેજ હાથે ભણતા હતા ને તે કન્યા જોઈને આવેલો, એક સરસ પાત્ર જોઈને આવેલો. એટલે મેં પૂછ્યું તું કાલે કન્યા જોવા ગયો તો, છોકરી જોવા ગયો તો, એ કન્યા કેવી છે? તો શાયરીમાં જવાબ આપ્યો કે નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે, સભાની અદબ રાખીને કહેતો નથી કે કેવા એના નેણ છે. મેં કીધું વાહ, ખરેખર પાત્ર સારું તું જોઈને, પણ ભાઈ તું આમાં ના રહેતો, ભણવા અને લખવા વાંચવાનું કંઈક કરજે. તો એ શાયરીમાં જવાબ આપે. શું કહે છે ખબર? કે છીછરા નીરમાં હોઈશું નાહું તરવા તો મજ ધારે જાઉં, છીછરા નીરમાં હોઈશું નાહું તરવા તો મજ ધારે જાઉં, ઓર ગાણામાં હોઈશું ગાઉં, ગીત ગાઉં તો પ્રેમનું ગાઉં. હા, ગમે તે વાત કરો શાયરીમાં જવાબ આપે. ખેતરમાં પાણી વાળવા ગયો તો શાયરીમાં જ પાણી વાળે. હા, શું કહે છે કે ઢાળીઓ છે રણિયામણો પાવડો ઝોલા ખાય, ખભે પાવડો નાખીને. ઢાળીઓ છે રણિયામણો અને પાવડો ઝોલા ખાય, જાનુની યાદમાં બધાય બારા તૂટી જાય. એટલે ભાઈ તમાકુ છે બધું હોઈ જાય. હા, અને પછી તો કોલેજનું રિઝલ્ટ આવ્યું. મેં કીધું શી રિઝલ્ટ આવ્યું? તો એ શાયરીમાં જવાબ આપે. ઉનાળામાં બાજરીને શિયાળામ કપાસ, ઉનાળામાં બાજરીને શિયાળામ કપાસ, જાનુની યાદમાં બધાય નપાસ. હા, અને તમે જોજો અત્યારે તો ટીવીની અંદર એડવર્ટાઇઝ એવી આવે, શેમ્પૂની એડમાં કાજુ બદામ બતાવે. હા, આપણને એમ થાય કે શેમ્પૂથી માથું ધોવું એમ કરતાં 2 ઘૂંટા મોઢામાં મૂકી દેવું. હા, અને મને એવું લાગે છે કે જે રીતે દૂધના ભાવ વધી રહ્યા છે ને એ જોતા ટીવી પર ભેંસની એડવર્ટાઇઝ આવશે. કોઈ ગુજરાતી હીરોને આપણે ભેંસની એડવર્ટાઇઝ આપવા મોકલે તો કેવી એડ આપશે ખબર છે? જય માતાજી, શું તમારા દૂધમાં પાણી છે? શું તમે આખા દૂધની ચા નથી પી શકતા? તો આજે જ લાવો ફતેપુરાના ફતેસંગની કારી ચાંદરી 3 વેતરિયા ભેંસ, જે તમને સવાર સાથ દૂધ તો આપશે, સાથે સાથે 4 તગરા ખાતર પણ આપશે. અને એવું નહીં ગુજરાતી ગીત કે શાયરી, એવું નહીં. તમે જેવું ફિલ્મ જુઓ ને તમારા મગજ ઉપર અસર પડે એવી થાય. હમણાં એક મારો ભાઈબંધ છે, બાહુબલી પિક્ચર 100 વાર જોઈ નાખ્યું. હા, બાહુબલી પિક્ચર 100 વાર જોઈ નાખ્યું. અને પછી આખો બાહુબલી એનામાં ઘૂસી ગયો. હવે તો વાત કરે ને તો બાહુબલીની લેંગ્વેજમાં જ વાત કરે. હમણાં તો એનો ફોન ચાર્જિંગમાં પડેલો ને તો એની મમ્મી એને ફોન લેવા ગયેલી. તો પછી વચ્ચે એને શું કહે છે ખબર? શિવગામિની અગર મેરે ફોન કો હાથ લગાયા તો સમજો બાહુબલી की तलवार को हाथ लगा दिया. પછી તો શિવગામીને 3 ખબર. હા, હમણાં લગનની કંકોત્રી આપવા આવે ને તો એ બાહુબલીના ડાયલોગ્સમાં લગનની કંકોત્રી આપે. હા, બાહુબલીમાં એક છેલ્લો ફેમસ ડાયલોગ છે, કદાચ તમને યાદ હોય. છેલ્લો એક ફેમસ ડાયલોગ, કાલકેય જોડે યુદ્ધ થાય અને પછી કાલકેયની પેલી જોઈ અને બાહુબલીની સેના ભાગવા માંડે અને પછી બાહુબલી એક ડાયલોગ્સ બોલે છે, કદાચ તમને યાદ હશે. શું કહે છે બાહુબલી? મહાसेना क्या है मृत्यु, हमारे आत्मबल से शत्रु का बल ज्यादा है, ये सोचना है मृत्यु, रणभूमि में शत्रु से भयभीत होकर जीवित रहना है मृत्यु, जिस नीच ने हमारी माँ का अपमान किया वो हमारी आंखों के सामने अट्टहास कर रहा है, उसका सर काटकर माँ के चरणों में अर्पित करने की जगह पीठ दिखाकर भागना है मृत्यु, उस मृत्यु को मारने जा रहा हूं मैं, कोई नीच पापी मेरी माँ और मातृभूमि को छू नहीं सकता, उनकी छाती चीरकर उन सबको ये कहने जा रहा हूं मैं, मेरे साथ आएगा कौन? એટલે પછી બધા કહે છે કે मैं, मेरे साथ मरेगा कौन? मैं, उस मृत्यु को मारकर मेरे साथ अमर होगा कौन? मैं.
જય માહેશમતી. હવે આ ડાયલોગ્સ એ લગ્નની કંકોત્રીમાં કન્વર્ટ કરે છે. હા, લગ્નની કંકોત્રી આપવા આવ્યો, અમે બધા ટોળામાં બેઠેલા, તેને કંકોત્રી ચાલુ કરી. આ બાહુબલી ડાયલોગ કેવી રીતે બોલે ખબર? મહાસેના શું છે લગ્ન? હા, મહાસેના શું છે લગ્ન? પૈણ્યા પછી આપણા કરતાં આપણી ઘરવાળીનું વધારે ચાલશે વિચારવું છે લગ્ન. નાની નાની વાતોથી ઘરવાળીથી ભયભીત થઈને જીવતા રહેવું એ છે લગ્ન. જે લોકોએ આજે મારું સગું કરાવ્યું છે મને જોઈને અટ્ટહાસ કરી રહ્યા છે, પણ મારી પહેલાં પણ એમને જે ભયંકર ભૂલ કરી છે એ છે લગ્ન. મારી મા અને મારા બાપાએ જે મને ઉપાધિમાં નાખ્યો છે એ ઉપાધિ વરવા જઈ રહ્યો છું હું. મારા લગ્નમાં આવશે કોણ? મેં કીધું હું. પીરહવા ઊભું રહેશે કોણ? તો બીજો કે હું. લગ્નમાં નાગિન ડાન્સ કરશે કોણ? ત્રીજો કે હું. અને એમ કરી કંકોત્રી આપીને જતો રહ્યો. હા, પણ જે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. આગને જે પી શકે, આગને ઠારી શકે. અરે ટાંકણાના ઘા સહીને પણ જે તૂટે નહીં ને એ જ આ રસપહાણ નિજ પર શિલ્પને ધારણ કરી શકે. આપે મને ખૂબ સાંભળ્યો, આપે મને ખૂબ માણ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.